આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત શહેર પોલીસ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શસ્ત્ર પૂજન કરાયું। રાજ્યમાં સૌપ્રથમ વખત પોલીસના ડ્રોનની પણ પૂજા। સુરત શહેર પોલીસના 20 જેટલા આધુનિક ડ્રોનની પૂજા કરવામાં આવી। શહેર પોલીસ પાસે રહેલા અલગ અલગ શસ્ત્રો તેમજ ટેકનોલોજીના યુગમાં ડ્રોન સર્વેલન્સનું પણ મહત્વ છે, ત્યારે ડ્રોનની પણ પૂજા કરાઈ। સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો આ કાર્યક્રમ। અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક એવી દશેરાના પર્વની આજે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં વંદન કરીને હું પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામનાઓ પૂર્ણ થાય। આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત દશેરાનો આ પર્વ એટલે કે ગુજરાત પોલીસના તમામ યુનિટોમાં આજે શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય। આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજનના આ પૂજામાં ભાગ લીધો અને આપે જોયું કે વર્ષો જૂના શસ્ત્રથી લઈને આજના જમાનાના એટલે કે નવા લેટેસ્ટ ટેકનોલોજીના તમામ સાધનો જોડે સજ્જ એ ગુજરાત પોલીસના તમામ શસ્ત્રો અહીંયા નજરે પડે છે। ચાહે આર્મ્સ વેપન્સ હોય કે પછી આજના જમાનાની ટેકનોલોજીને પહોંચી વળવાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય કે પછી ડ્રોન જોડે શહેરના સર્વેલન્સની વાત હોય, આ તમામ પોલીસ માટે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રો છે અને એ શસ્ત્રોનું આજે પૂજન કરવામાં અહીંયા આવ્યું।